નમસ્કાર મિત્રો, આ છે નિસાનની મેગ્નાઇટ અને આ ડાયરેક્ટ કંપનીથી અહીંયા આવી છે, જેના અંદર આપણે લગાવ્યું છે મોટોઝેનનું સ્ટાન્ડર્ડ સીએનજી કિટ. તમે જોઈ શકો છો કે ગાડી એકદમ નવી નકોર છે. તમે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ બતાવી દઉં કે કેટલા કિલોમીટર ગાડી ચાલી છે. અહીંયા લાગી ગયું છે ચેન્જ ઓવર સ્વિચ, જે ફ્યુલ ઇન્ડિકેશન બતાવશે. અને ગાડી તમે જો ખાલી 17.9 કિલોમીટર ચાલી છે. એનો મતલબ કંપનીથી ડાયરેક્ટ અહીંયા આવી છે, કંપની થ્રુ કંપનીની સ્ટાન્ડર્ડ કિટ લગાવવા માટે. અને અહીંયા ઓલરેડી કિટ લાગી ગઈ છે અને તમે ફિનિશિંગ જો એકદમ પરફેક્ટ છે, કેમ કે આપણા જે વર્કર્સ છે, આપણા જે ટેકનિશિયન છે એ પરફેક્ટલી ટ્રેન છે, સ્ટાન્ડર્ડ પ્રમાણે ટ્રેન છે, જેના લીધે તમારું ફિનિશિંગ A1 મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રેશર રેડ્યુસર, પ્રેશર ગોજ બંને એના બ્રેકેટ્સ પર લાગ્યું છે. ઇવન મેપ સેન્સર બ્રેકેટ પર લાગ્યું છે. આ ફિલ્ટર છે. ફ્યુલ ઇન્જેક્ટર રેલ સિસ્ટમ પણ બ્રેકેટ પર લગાવ્યું છે, જેના લીધે કોઈ પણ વાઇબ્રેશન ગાડીમાં થતી હોય તો પણ આ પાર્ટ્સ એની જગ્યાથી હલશે નહીં. પછી તમે જોઈ શકો છો કે આ ફ્યુલ કરેક્ટર લગાવ્યું છે અને આ ABનું એડવાન્સર. ઘણા લોકો પોતાની ગાડી લઈ આવે છે અને એમાં લોકલ મેડ એડવાન્સર લગાવી દે અને એના પછી કમ્પ્લેન કરે કે પરફોર્મન્સ નથી મળતું, ગાડી પિકઅપ નથી આપતી, કે ગાડી ડુંગર પર ચડતી નથી. તો આ બધું પ્રોબ્લેમ અહીંયા આમાં નહીં આવશે, કેમ કે આમાં સ્ટાન્ડર્ડ AB કિટ લાગી છે. પછી જોવા જાવ તો આ છે ECU, જે મોટોઝેનનું લગાવ્યું છે અને આમાં 48 પિનવાળું ECU યુઝ થયું છે, જે મેપ સેન્સરથી આખું ડેટા કલેક્ટ કરીને ડેટા પ્રોસેસ કરે છે અને તમારી ગાડીનું પરફોર્મન્સ એન્હાન્સ કરે છે, માઇલેજ ઇમ્પ્રૂવ કરે છે. પછી જોવા જાવ તો તમે આ ગાડી પરફેક્ટલી તૈયાર છે, જેના અંદર આખું કિટ લાગી ગયું છે. અને ઘણા લોકો કહેશે કે આ તો ડાયરેક્ટ કંપનીમાં મેન્યુફેક્ચર થઈને આવ્યું છે. પાછળ જોવા જાવ તો બૂટ સ્પેસ તમને ટોટલી મળશે, કેમ કે ઘણા લોકો કમ્પ્લેન કરે કે CNG લગાવ્યા પછી પણ બૂટ સ્પેસ નથી મળતું. પણ નિસાન અને મોટોઝેન આમાં આ જે સિલિન્ડરનું સ્ટેન્ડ છે એને પણ ડિઝાઇન કરે છે, જેના લીધે તમને ઓપ્ટિમલ સ્પેસ મળશે. તો તમે આખી ફેમિલી લઈને કશે પણ ફરવા જાઓ તો બધાનું લગેજ આમાં આવી જશે. હવે મોટોઝેન કિટના અંદર સ્ટેન્ડ તો આવે છે, પણ જોડે તો આ રબરની સ્લીવ આવે છે, જે સિલિન્ડરનું પ્રોટેક્શન આપે છે. ઉપરથી સિલિન્ડરનું કવર મળશે, સ્ટોપ વાલ મળશે. અહીંયા કેપ પર તમને દેખાડી દઉં કે જે ગેસ ફિલિંગ વાલ છે એ પણ અહીંયા ફિટ કરવામાં આવી છે, જેથી બોનેટ તમે વારંવાર ના ખોલવું પડે. અને આ પણ સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે આવ્યું છે. પછી A1 પોઈન્ટ એ છે કે આ કિટ જોડે તમને મળશે આ ફાયર એક્સટિંગ્યુઝર, જે સેફટીમાં એડ ઓન છે, જે બીજી કોઈ પણ કંપનીના કિટ પ્રોવાઈડ કરતું નથી. જો તમારી પાસે ઓલરેડી મેગ્નાઇટ પેટ્રોલમાં હોય અને તમે ઈચ્છો છો કે તમારી ગાડીમાં પણ આ ટાઈપનું CNG કિટ ફિટિંગ થાય, તો અમને સંપર્ક કરો અને આ એડ્રેસ પર જરૂરથી આવી જાઓ.